નવસારી નજીક નેશનલ હાઈવે પર નંબર 48 પર અષ્ટ ગામના હાઈવે પર અજાણ્યા વાહને એક રાહદારી કચડી નાખતા તે ઘટના મોત થયું હતું. આ પછી અનેક વાહનો પસાર થયા હતા અને મૃતદેહની ટુકડા થઈ ગયા હતા. એરટેલની વેબસાઇટમાં હતી કે મૃતદેહની ટુકડાને પાવડાની મદદથી એકત્રિત કરાયા હતા. નવસારી અડીને પસાર થતા નેશનલ હાઈવે પર 48 નંબર પર અષ્ટ ગામ ખાતે ભંગારની દુકાન સામે મંગળવારે સાંજે 5:52 વાગ્યે સ્પીડ આવતા અજાણ્યા વાહન ચાલકે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર ત્રીજા ફૂટ ટ્રેક્ટરમાં પસાર થતા રાહદારી અડફેટે લીધી કચડી નાખ્યો હતો. જેમાં રાહદારી માથાના ભાગે અને હાથના પગના ભાગે વાહનમાં વ્હીલ ફરી વળતા ઘટના સ્થળે મોત થયું હતું. માનવતા શરમજનક કરતા આ અકસ્માત મોતની ઘટના 5 વાગ્યે બન્યું હતું. લગભગ દોઢ કલાકની વધુ એક પછી એક સંખ્યાના વાહનો લાશ ઉપરથી પસાર થતા લાશના ટુકડા થઈ ગયા હતા અને વેરખેડ થઈ ગઈ હતી. આ વખતે ઓળખવા મુશ્કેલ બની હતી. લાશ પણ કરતા આ મુશ્કેલ બન્યું હતું કે પછી પોલીસ સ્ટેશન પાવડાવાડી તગારાવાડી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ગ્રામ કિશોરભાઈ બાબુભાઈ તલસાણી અકસ્માત સર્જાયું હતું. થયેલા પીએસઆઈ અને પટેલ કરી રહ્યા છે.